નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાતની ચેનલમાં હું છું આપની સાથે સુમિતા ચેનલ। હું હાલ આવી છું હરણી પોલીસ સ્ટેશનમાં। સવારે 10 વાગ્યાના સુમારે એક બનાવ બન્યો છે। એ બનાવ છે છાણી રહેવાસી 18 વર્ષનો છોકરો, એની પાછળ બીજો એનો ભાઈબંધ હતો, એ લગભગ 19-20 વર્ષનો છે અને આ બે છોકરાઓ જતા હતા આરટીઓ લાયસન્સ માટે અને જતા સમયે જે એક્સિડન્ટનો બનાવ બન્યો છે એ એક્સિડન્ટના બનાવોના તપાસના માટે અમે હરણી પોલીસ સ્ટેશન અને હરણી પોલીસે આ જે ટ્રક દેખાઈ રહ્યો છે આ ટ્રક ડિટેન કર્યો છે અને એની ઉપર જે ગાડી છે એ જે છોકરો ચલાવતો હતો એ ગાડી જે છોકરા લઈ ઘરેથી નીકળ્યા હતા એ ગાડી નંબર GJ06 KL 1983 આ ગાડી નંબર છે, ટ્રક નંબર છે આ ગાડી। આ જે ટ્રક આજે મેં તપાસ અધિકારીને વાત કરતાં અમને એવું જાણવા મળ્યું છે કે આ જે ટ્રક હતો એ બંધ હાલતમાં વચ્ચેના ટ્રેક પર હતો, એટલે 1, 2, 3 પર બીજા નંબરનો ટ્રેક હતો એના પર આ ગાડી પડેલ હતી। તો આ જે ટ્રાફિક શાખાની જે બેદરકારી છે, ડ્રાઈવરોની બેદરકારી સામે આવી રહી છે, કેમ કે જ્યાં ત્યાં મૂકી દે ગાડી અને ગાડીને આ બંધ હાલતમાં હતી તો એને પાછળથી કોઈ ટ્રેકર કેમ ના લગાવ્યું। અને જે ટ્રાફિક શાખાના અધિકારીઓ આમ તો અલગ અલગ જગ્યાએ નાના છોકરાઓને પકડીને દંડ ફાળવતા હોય છે, તો આટલી મોટી આજે ભૂલો વડોદરા શહેરમાં થઈ રહી છે। કોઈ જગ્યાએ નાની છોકરીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના 4-વ્હીલર લઈને નીકળી પડે છે, ડ્રિંકિંગ કરીને ડ્રાઈવર ગાડી ચલાવતા હોય છે અને આ એક્સિડન્ટોના બનાવ વારંવાર થઈ રહ્યા છે। હું વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આવા જે બનાવ બની રહ્યા છે, આ વડોદરા શહેરમાં જે હાનિકારક બનાવ બની